ભગવાન કાયમ આનંદમાં જ હોય અને આપણનું તો ક્યારે તબલું ચડી જાય કહેવાય જ નહીં. 10 મિનિટ પહેલા તો આનંદથી વાત કરતો ને એકાદો મોબાઈલ આવી જાય મગજ ગરમ કરી નાખે. મેં તમને કીધું ને પડીકો પકડાઈ દે, મોબાઈલમાં પણ પકડાવાય. હવે તો પ્રેઝન્સની પણ જરૂર નહીં, હા મગજ ગરમ કરી નાખે. એટલે હવે જીવવું ને બહુ અઘરું થઈ ગયું. બાકી આપણા વડીલો જે જીવી ગયા ને બહુ શાંતિ હતી બિચારામને. નહીં ટીવી, નહીં મોબાઈલ, નહીં લાઈટો, વેલા જમી લે ને વેલા હુઈ જાય ને સવારે વેલા જાગી જાય. 90 વર્ષે શેરડી ચાવે અને હવે તો 35 વર્ષે કે આગળના 2 તક પડી ગયા છે, આની તૈયારી છે કે. એક જણાને મેં પૂછ્યું, મેં કીધું કેમ આમ મોઢું વાકું થઈ ગયું? મને કે થઈ જ જાય ને, તમાકુ ખાધું તો આ બધું કપાયું છે કે હવે આમ થઈ ગયું છે. પેલા સીધું હતું. કોરોનામાં તો એટલા બધા પ્રાર્થના કરતા, હે ભગવાન જો તમે દિવાળી દો ને પછી તો હવે માલા જ કરવી છે ને બધું કરવું જ નથી કે આમ છે તેમ છે. કોરોના પૂરો થયો ને બધાએ ભાઈઓ ચડાવી દીધી કે બધું ચાલ્યા કરે તો આવી જાય તો હું આપણે તો બચી ગયા.